દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં થતી નવરાત્રિ આજે એક એવી પરંપરા જીવંત ધરાવે છે કે જે વર્ષો જૂની આસ્થા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે। નવરાત્રિ એટલે મોઢેથી ગવાતા ગરબા, પૂર્વજો સાથેના અતૂટ બંધનનો પર્વ। આદિવાસી સમાજ દ્વારા નવરાત્રિ દરમિયાન અહીં એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે। ધર્મી રાજાની વાડી કહેવાય છે કે જ્યાં આ વાડીમાં જવારા ઉગાડવામાં આવે છે, સાવન માતાની સ્થાપના થાય છે। રસપ્રદ વાત તો એ છે કે અહીં આકૃતિ કે મૂર્તિની નહીં પરંતુ પૂર્વજ માનતા એક પથ્થરની પૂજા કરવામાં આવે છે। કુંવારિકાઓ દ્વારા માટલીઓ મૂકીને દીવા પ્રગટાવીને આખું સ્થાનક તૈયાર કરવામાં આવે છે। આ જગ્યા પર અત્યારે તમે ઊભા છો એ કાળી તળાઈ છે। કાળી તળાઈમાં અમારા ગામડામાં ગરબો કહેવામાં આવે। ગામના લોકો ભેગા થઈને ગરબો કરે। જવારા એટલે વાડી વાવવામાં આવેલી છે। એ વાડી ધર્મી રાજાના નામે વાવવામાં આવેલી છે। અને જેમ અમારા ભગતે કીધું એમ શ્રાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે। અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે, કોઈ પણ જાતની બીમારી ના આવે, ઢોર ઢાકમાં બીમારી ના આવે અને ગામના લોકો સમથી રહે અને એ બીજાને એક સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે। 9 દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે, અમારા જૂના બાપ દાદાઓને યાદ કરવામાં આવે છે, જૂની પેઢીને યાદ કરવામાં આવે છે। તે એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને એટલે કે ભગવાનને ખુશ કરે છે। આ અમારી માન્યતાઓ છે જે વર્ષ हमारी परंपरा पहले थी हमारा गैड़ा ने गैड़ा करता गया અને એનાની પાછળની પેઢી બી કરી જાય ને એમને કોળની કોળ અમે વારસથી વારી પીઢગતિ અમે કરી રહ્યા। અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમે આ વાડીએ વાવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ ને રમાડીએ છીએ। અને અમોના કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પનોતી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં બરકત થાય છે, એના સારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને અમે બી ખૂબ ખુશીથી મનાવીએ છીએ અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે।